બેસો બેસો. શું વિજય પ્રભુ, તબિયત સારી છે? સારી. દેખાતા નથી કેમ? કામ બહુ છે કામ? ઓપરેશન કરાવ્યું હતું? હા. એ તો વહેલું નહીં થઈ ગયું બરોબર? હા બરોબર. બસ આપણે અલગના ઓટલે સાથે હતા હા. અને એ પછી મૂળજી પ્રભુ બધાને લાભ અપાવીને દેવ થઈ તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ, અનંતમાં અનંત. સંપૂર્ણ ભગવાનના માણસ હતા, એકદમ સરળ હૃદયના, સંપૂર્ણ ભાવી. ઓમ ઓમ परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजघन, अनंत चिदघन, परमाकाश, केवल अनंत शुद्ध तेजघन, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत, पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष सत्य, अनंत, संपूर्ण, अपरिग्रह, निर्भ्रांत, निरपेक्ष, वशिष्ठराम, निर्वाण पूर्वार्ध, राउंड 41मो राउंड.
આના નંબર 856 સર 12મો એટલે 856 ને 56 ચાલુ છે ને? હા સર 12મો ગ્રુપ સર 12મો નહીં, 11મો ચાલુ છે. 11મો પૂરો પૂરો થયો તો પૂરો ક્યાં થયો? નથી થયો, આ સાઈડમાં થોડુંક બાકી છે. ના પૂરું કર્યું. બે લીધે 12મા શરૂ 56 પેજ ઉપર. અચ્છા, તો કયો? ના ના, આખું પાનું બાકી હતું ને? ના પ્રભુ પૂરો કર્યો તો સર 56 સર્ગ આપણે આ પૂરો કર્યો અને સર્ગ 12મો છે. ના હોય 12મો શરૂ થયું. તો અમે કહેતા હતા ને આખું પાનું બાકી છે. આ તો 57મું બાકી ને? 55મું 56મું બાકી નહીં? 56 પૂરા થઈ ગયા. 57મો 11મો એક જ સર્ગ બાકી. પૂરો થઈ ગયો. પછી 12મા 10મું સર્ગ. પાનું બાકી હતું એમ 57મું બાકી હતું. ન હોય તો 10 પાના થઈ ગયા એમ? 57 એ 10. તો અમને તો એમ કે આખું પાનું બાકી છે. 57મું બાકી ને? અમને તો એમ કે 55 56 બાકી છે. ના થઈ ગયું છે? આપણે 58માં દોરી મૂકી હતી. સર્ગ પૂરો થાય. દોરી મૂકી ત્યાં આગળ આવી ગયા છીએ? ના નથી આવ્યા. એક સર્ગ એક પત્તું બાકી 57 વાળું. એટલે 12મો સર્ગ ચાલુ કરી દીધો? આ ચાલુ પણ એક બે વાક્ય થયા ને જ પૂરું. નવેસર. 12મો આવો નવેસર. નવેસરથી જ. 12મો પહેલેથી લેવાનું. તો એક આખું પાનું એક બે બાજુ બાકી હતું એમ કહેતા હતા ને? 57 એ 57 અને 58 પર પૂરો થાય છે એટલે દોરી ત્યાં મૂકી દો. એ બાકી છે. હા. તો અમારે આ દોરો મૂકવામાં ભૂલ ફેર આપણે પડે. સવારે પહેલા મૂકી દીધો હતો ને પછી આનંદ પ્રભુનો ટાઈમ થઈ ગયો એટલે આપણે પ્રસાદ. તો હવે ક્યાં આગળ મૂકવાનું? 12મો શરૂ થયો ને? એ અત્યારે ગણો. 57 થી 67. હે 67. કેટલા? 67. 67. કેટલા? 67. ત્યાં મૂકીએ ને? હા. તો આમાં મૂકવામાં ફેર પડ્યો છે. સવારે મૂક્યું તું 10 પાના ગણીને પણ આનંદ પ્રભુને એ લોકોનો પણ બંધ ટાઈમ થઈ ગયો ને. હમ 12માંથી લઈએ જે થાય તે. સર્ગ 12મો. આ 12મા સર્ગમાં રામચંદ્રજીએ વસિષ્ઠના કહેવા પ્રમાણે જનક વગેરે જીવન મુક્ત પુરુષોની સ્થિતિનું ગ્રહણ કર્યાનું કહેવામાં આવશે. જીવન મુક્તના વ્યવહારનું વર્ણન. વસિષ્ઠ બોલ્યા, આવી રીતના નિશ્ચયવાળા અને તેને લીધે સત્યતાને પામેલા નિષ્પાપ જનક રાજા આદિ મહાત્મા લોકો શાંત અને ક્ષમતાવાળા સત્યપદમાં સુખથી રહેલા છે. આવી રીતના નિશ્ચયથી પૂર્ણ બુદ્ધિવાળા અને રાગથી રહિત તથા સમચિત્તવાળા એ જીવનમુક્ત લોકો જીવનને કે મરણને નિંદતા પણ નથી અને તેની પ્રશંસા પણ કરતા નથી. આવી રીતના નિશ્ચયને લીધે અતિ સૂક્ષ્મ લક્ષ્યને પણ લક્ષ્યને પણ વેધવાના ચમત્કારવાળા. ક્યાં સુધી વાંચેલું? બસ ટાંચ જ વાંચી હતી મેં. શરૂઆત કરી ત્યાં. આટલું જ? ટાંચ જ વાંચી. આટલું જ વાંચ્યું હતું? વેદવાના ચમત્કારવાળા હોવાથી નારાયણના ભુજની જેમ રહેલા સરળ તથા નમ્ર સ્વભાવવાળા અને જાણે બીજા મેરુ પર્વતો હોય તેવા દ્રઢ એ મહાત્મા લોકો વનોના ખંડોમાં, દ્વીપોમાં, નગરોમાં, દેવતાઓમાં, અનેક ઉપવનોમાં ને સ્વર્ગમાં દેવતાઓની જેમ રમતા હતા. બરાબર? આ વાંચ્યું હતું? હવે પહેલી વાર. બરાબર. એ મહાત્મા લોકો પુષ્પોથી ભરપૂર અને ઝૂલતા હિંડોળાઓવાળા વિચિત્ર વનોમાં અને મેરુ પર્વતના શિખરોની ટોચોમાં ફરતા હતા. એ મહાત્મા લોકો શત્રુઓને જીતીને છત્રચામરોવાળા, વિચિત્ર સમૃદ્ધિઓવાળા અને વિચિત્ર પ્રકારના રાજ્યો કરતા હતા. એ મહાત્મા લોકો ઘણા પ્રકારના શિષ્ટ લોકોના આચારો પર ધ્યાન રાખીને પોતે પણ વર્ણાશ્રમ ધર્મોને અનુસરતા હતા અને શ્રુતિઓમાં તથા સ્મૃતિઓમાં કહ્યા પ્રમાણે સર્વ પ્રકારના યજ્ઞો વગેરે કરતા હતા.
એ મહાત્મા લોકો આ તમારી જેવી સંપત્તિઓથી રમણીય સ્ત્રીઓના હાસ્યોથી મનોહર લાગતા અને વિહારોથી તથા આહારોથી મનને દોરનારા વિશાળ મહેલોમાં શણગાર ધરીને મોજ કરતા હતા. એ મહાત્મા લોકો સુંદર આંબાવાળી મંદાર નામના કલ્પવૃક્ષોથી ઘેરાયેલી અને અપ્સરાઓના ગાયનોથી છવાઈ રહેલી નંદનવનના બગીચાઓની ભૂમિકાઓમાં આનંદ કરતા હતા. એ મહાત્માઓ સ્થાવર જંગમ પ્રાણીઓથી ભરેલા સર્વભુવનોમાં ફરતા હતા અને જેનાથી સર્વ પ્રાણીઓ સુખી થાય છે એવા યજ્ઞોની ક્રિયાઓ કરતા હતા તથા ગ્રહસ્થાશ્રમ સંબંધી સુખોમાં યોગ્ય રીતે વિનોદ કરતા હતા. વળી મરેલા મોટા હાથીઓના શબોથી ઘેરાયેલી ભેરી નામના વાજાઓના ભયંકર શબ્દથી ભયંકર લાગતી હતી અને જેમાં ઘણી ઘણી ફાવડીઓ માસાદી ખાવાને માટે બનતી હતી એવી સંગ્રામરૂપી સાગરોની ભૂમિકાઓમાંથી મોટા મોટા પરાક્રમો કરીને એ મહાત્માઓ તારી ગયા હતા. એ મહાત્માઓ ચિત્તને કઠણ રાખવાની જરૂરવાળી ધનનું હરણ કરી જનારા શત્રુએ વધારેલી અને ક્રોધ તથા ક્ષોભને લીધે ભયંકર લાગનારી મોટી મોટી વિપત્તિઓમાં પણ પડ્યા હતા. પરંતુ મહાત્માઓનું મન રાગ વગરનું, ઉપાધિઓ વગરનું, ભ્રમ વગરનું, આસક્તિથી રહિત, સર્વથી છૂટેલું, અત્યંત શાંત અને પરમ સત્વપણાને પામેલું હતું. મોટા મોટા સંકટો પરમ સત્વને બદલે પરમ તત્વ, આમાં સત્વ ના આવે, સત્વ ગુણમાં આવે, અને પરમ તત્વપણાને પામેલું હતું. મોટા મોટા સંકટો અને મોટા મોટા ઐશ્વર્ય આવી પડતા પણ તેઓ જેમ તળાવોમાં મોટા પર્વતો ડૂબી જતા નથી તેમ તે સંકટોમાં ડૂબી જતા ન હતા. એટલે શરૂઆત આ રીતે છે. આવી રીતના નિશ્ચયવાળા અને તેને લીધે સત્યતાને પામેલા એ નિષ્પાપ જનક રાજા આદિ મહાત્મા લોકો શાંત અને ક્ષમતાવાળા સત્ય પદમાં સુખથી રહેલા છે. આ રીતે એ લોકો આ બધું કરતા દેખાય છે પણ રહેલા આ રીતે છે. ખ્યાલ આવ્યો? શાંત અને ક્ષમતાવાળા સત્યપદમાં સુખથી રહેલા છે. આવી રીતના નિશ્ચયથી પૂર્ણ બુદ્ધિવાળા અને રાગથી રહિત તથા સમચિત્તવાળા જીવન મુક્ત લોકો જીવનને કે મરણને નિંદતા પણ નથી અને તેની પ્રશંસા પણ કરતા નથી. બરાબર છે? એમ આવી રીતના નિશ્ચયને લીધે અતિ સૂક્ષ્મ લક્ષ્યને પણ વેધવાના ચમત્કારવાળા હોવાથી નારાયણના ભુજની જેમ રહેલા સરળ તથા નમ્ર સ્વભાવવાળા અને જાણે બીજા મેરુ પર્વતો હોય તેવા દ્રઢ મહાત્મા લોકો. બરાબર? આ પહેલા જોવાનું ખાસ. એટલે આ રીતે હતા. એ પરમ તત્વ રૂપ રહેલા હતા, પરબ્રહ્મ રૂપ રહેલા હતા અને દ્રશ્યમાં એમ લાગે કે આ બધું કરતા હતા પણ એ કાંઈ કરતા નહોતા. બરાબર? હા. મહાત્માઓનું મન રાગ વગરનું, ઉપાધિઓ વગરનું, ભ્રમ વગરનું, આસક્તિથી રહિત, સર્વથી છૂટેલું, અત્યંત શાંત અને પરમ સત્વપણાને પામેલું હતું. મોટા મોટા સંકટો અને મોટા મોટા ઐશ્વર્ય આવી પડતા પણ તેઓ જેમ તળાવોમાં મોટા પર્વતો ડૂબી જતા નથી તેમ તે સંકટોમાં ડૂબી જતા ન હતા. હે રામચંદ્રજી, જેમ પૂર્ણિમાના ચંદ્રની શોભાથી સમુદ્ર છલકાઈ જાય છે તેમ એ લોકો મોટા મોટા વિલાસોવાળી અતિ સુંદર લક્ષ્મીથી છલકાઈ જતા ન હતા. છલકાઈ જતા ન હતા. સમજાય? હે રામચંદ્રજી, જેમ પૂર્ણિમાના ચંદ્રની શોભાથી સમુદ્ર છલકાઈ જાય છે તેમ એ લોકો મોટા મોટા વિલાસોવાળી અતિ સુંદર લક્ષ્મીથી છલકાઈ જતા ન હતા. જેમ ગ્રીષ્મ ઋતુથી વનો કરમાઈ જાય છે અને તેમ એ લોકો દુઃખથી કે શોકથી કરમાઈ જતા ન હતા. અને જેમ ચંદ્રના ઝાકળ બિંદુઓ પડવાથી ઔષધિઓ ખીલે છે તેમ એ લોકો ભોગોના સમૂહોથી આનંદ પામતા ન હતા. એ લોકો ભોગોના સમૂહોથી આનંદ પામતા ન હતા. હે રામ, એ લોકો કરતાપણાનો આગ્રહ ન રાખતા ભોગોને ભોગવતા હતા પણ સારા ફળો મળવાની કે નરસા ફળો ટાળવાની ઈચ્છા કરતા ન હતા. એ લોકો કરતાપણાનો આગ્રહ ન રાખતા ભોગોને ભોગવતા હતા પણ સારા ફળો મળવાની કે નરસા ફળો ટાળવાની ઈચ્છા કરતા ન હતા. એ લોકો ધારેલા કાર્યો સિદ્ધ થતા ભૂલી જતા નહોતા, શત્રુઓ વગેરેના દબાણો આવી પડતા ખિન્ન થતા નહોતા, સુખોની પ્રાપ્તિ થતાં રાજી થતા નહોતા અને સંકટોની પ્રાપ્તિ થતાં ગ્લાનિ પામતા નહોતા. એ લોકો કષ્ટોમાં મૂંઝાઈ જતા નહોતા, વિપત્તિઓના દબાણોથી શોકમાં ડૂબી જતા નહોતા, શુભ ફળોની પ્રાપ્તિઓથી રાજી થતા નહોતા અને તમારી જેમ લોકમાં રોતા પણ ન હતા. પોતાના વ્યવહારને ચલાવવા જે કાંઈ કામ કરવાનું પ્રાપ્ત થાય તે કામને આગ્રહ વિના કરતા હતા અને જાણે બીજા મેરુ પર્વતો હોય તેમ કોઈ જાતના વેગમાં નહીં આવતા સ્થિર રહેતા હતા. હે રામચંદ્રજી, તમે પણ સઘળા દોષોને નષ્ટ કરનારી એ દ્રષ્ટિનો આધાર લઈને અને શુદ્ધ ચૈતન્યમાં જ આત્મબુદ્ધિ ધારણ કરીને યોગ્ય ક્રમથી વિહાર કરો. હે રામચંદ્રજી, તમે પણ સઘળા દોષોને નષ્ટ કરનારી એ દ્રષ્ટિનો આધાર લઈને
અને શુદ્ધ ચૈતન્યમાં જ આત્મબુદ્ધિ ધારણ કરીને યોગ્ય ક્રમથી વિહાર કરો. આ સૃષ્ટિની પરંપરાને મારા કહ્યા પ્રમાણે જેવી છે તેવી જ જોયા કરતા ભ્રાંતિઓને ત્યજી દઈને મેરુની જેમ સ્થિર અને સમુદ્રની જેમ ગંભીરતા રહો અને સર્વત્ર ચિત્તની ક્ષમતા ધારણ કરીને વર્તો. આ સૃષ્ટિની પરંપરાને મારા કહ્યા પ્રમાણે જેવી છે તેવી જ જોયા કરતા ભ્રાંતિઓને ત્યજી દઈને મેરુની જેમ સ્થિર અને સમુદ્રની જેમ ગંભીરતા રહો અને ગંભીરતાથી બરાબર અને સર્વત્ર ચિત્તની ક્ષમતા ધારણ કરીને વર્તો. બરાબર. આ સગુણ જગત બ્રહ્મ જ છે, કેમ કે બ્રહ્મ જ જગત રૂપે પ્રતીત થયેલું છે. જગતમાં કાંઈ પણ સાચું કે ખોટું નથી. આ સગુણ જગત બ્રહ્મ જ છે, કેમ કે બ્રહ્મ જ જગત રૂપે પ્રતીત થયેલું છે. જગતમાં કાંઈ પણ સાચું કે ખોટું નથી, પણ સગુણ અનિર્વચનીય જ છે. અનિર્વચનની નીચે જગત સાચું છે એમ કહી શકાય નહીં, કારણ કે તે નાશને વશ થાય છે. વળી તે ખોટું છે એમ કહી શકાય નહીં, કહેવાય નહીં, કારણ કે તેનાથી અનેક વ્યવહારો થાય છે. તે જ સત્ય પ્રાપ્તિમાં પણ સહાયક છે, માટે તેને વાણીથી ન બોલાય તેવું અનિર્વચનીય કહે છે. હે રામચંદ્રજી, તમે સારી પેઠે બ્રહ્મપણાનો આશ્રય કરીને અનાદરથી સંસારનો ત્યાગ કરીને તથા કોઈ પદાર્થમાં બુદ્ધિને આસક્ત નહીં કરીને જીવન મુક્ત થાઓ. હે રામચંદ્રજી, તમે સારી પેઠે બ્રહ્મપણાનો આશ્રય કરીને અનાદરથી સંસારનો ત્યાગ કરીને તથા કોઈ પદાર્થમાં બુદ્ધિને આસક્ત નહીં કરીને જીવન મુક્ત થાઓ. તમે ભારે ઉદ્વેગ રાખીને શા માટે રડો છો? મૂળની પેઠે શોક શું કરો છો? અને જેમ જળની ચક્રીમાં તરણું ભમ્યા કરે તેમ અસ્થિર ચિત્તવાળા થઈને કેમ ભમો છો? રામ બોલ્યા, હે ગુરુ મહારાજ, મારું સંપૂર્ણ અજ્ઞાન દૂર થયું છે. જેમ સૂર્યના સંગથી કમળ ખીલે છે તેમ તમારી કૃપાથી મને જ્ઞાન થયું છે. જેમ શરદ ઋતુમાં વરસાદનું ઝાકળ ખસી જાય છે તેમ મારી ભ્રાંતિ દૂર થઈ છે. જેના સઘળા સંદેહો સારી પેઠે શાંત થઈ ગયા છે, એવો હું હવે આપ જેમ કહો છો તેમ કરીશ. મદથી, મોહથી, માનથી અને મત્સરથી રહિત થયેલો, ઘણે કાળે શોકથી રહિત થયેલો અને બહુ જ લાંબે કાળે આત્મ સ્વરૂપને પ્રાપ્ત થયેલો હું હવે ફરીવાર બંધનના ભ્રમને નહીં પામતા નિશ્ચયવાળી સ્વચ્છ બુદ્ધિથી જેમ આપ કહો છો તેમ નિશંક રીતે કરીશ. અહીં સુધી હતું કાલ? બાકી હજી આપવાનું બાકી હતું? સવારનું પૂરું થયું. કેમ આ 13મો સર્ગ નહીં આપવાનું પૂરું નહીં કરવાનું? એટલે સવારે આટલે સુધી આપણે રાખ્યું. આટલું બાકી ને? બાકી 58 સુધી પૂરું ને? આ તો અડધું બાકી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો જીવન મુક્ત વ્યવહાર વર્ણન નામનો સર્ગ 12મો સમાપ્ત. બરાબર. આ અડધું બાકી. સર્ગ 13મો તત્વબોધથી વાસનાનો લય થવાનો ક્રમ કહીને હવે આ 13મા સર્ગમાં પ્રાણના નિરોધથી વાસનાનો લય કરવાનો ક્રમ કહેવા માટે પીઠિકા ગોઠવવામાં આવશે. વાસનાનો લય થવા પ્રાણ નિરોધ કરવાનો ઉપદેશ. રામ બોલ્યા, હે ગુરુ મહારાજ, ઉત્તમ જ્ઞાનનો ઉદય થવાથી અને વાસનાઓ દૂર થવાથી હું જીવન મુક્ત બની ચૂક્યો છું, પણ બીજાઓને માટે પૂછું છું કે પ્રાણને રોકી વાસનાઓ દૂર કરીને કેવી રીતે જીવન મુક્ત બનાય તે કહો. વસિષ્ઠ બોલ્યા, સંસારમાંથી નીકળવાની જે યુક્તિ છે તે યોગ એ શબ્દથી ઓળખાય છે. ચિત્તની વૃત્તિઓ રોકવી એ જ યોગ છે, અને તે યોગના 2 પ્રકાર છે. એનો આત્મજ્ઞાન રૂપ એક પ્રકાર તો મેં સઘળા લોકોને સંભળાવીને પ્રકટ કર્યો. હવે પ્રાણના નિરોધ રૂપ જે બીજો પ્રકાર છે તે હું કહું છું, તે તમે સાંભળો. રામ બોલ્યા, એ 2 પ્રકારોમાં સુલભ અને જેમાં દુઃખ ન પડે એવો કેવો પ્રકાર છે કે જે જાણવામાં આવવાથી વિક્ષેપ ફરી કોઈ પણ સમય અડચણ ન કરે? વસિષ્ઠ બોલ્યા, જો કે એ બંને પ્રકારો યોગ એ શબ્દથી કહેવાય છે તો પણ એ યોગ શબ્દના પ્રાણના નિરોધરૂપ પ્રકારમાં અત્યંત વપરાયેલો છે. આત્મજ્ઞાન અને પ્રાણને રોકવું એ બંને ઉપાયો સંસાર મુક્તિના કામમાં સમાન છે અને બંને એક જ ફળ આપનારા કહેવાય છે. કોઈને પ્રાણનો નિરોધ કરવો અશક્ય લાગે છે તો કોઈને આત્મજ્ઞાન કરવું અશક્ય લાગે છે. હે રામચંદ્રજી, મને તો આત્મજ્ઞાન અત્યંત શક્ય લાગે છે. જે પુરુષ વિચાર કરવામાં કુશળ ન હોય તેને જ આત્મજ્ઞાન અશક્ય લાગે છે. હે રામચંદ્રજી, મને તો આત્મજ્ઞાન અત્યંત શક્ય લાગે છે. જે પુરુષ વિચાર કરવામાં કુશળ ન હોય તેને જ આત્મજ્ઞાન અશક્ય લાગે છે. જ્ઞાનના અને અજ્ઞાનના સ્વરૂપનું વિવેચન કરવામાં શક્તિ ન હોય તો જ યોગ્ય વિચારો ધ્યાનમાં આવતા નથી. જ્ઞાનના અને અજ્ઞાનના સ્વરૂપનું વિવેચન કરવામાં શક્તિ ન હોય તો જ યોગ્ય વિચારો ધ્યાનમાં આવતા નથી. પણ પ્રમાણોમાં કુશળતા ધરાવનારા પુરુષોના એ વિચારોમાં અકુશળપણું સ્વપ્નમાં પણ થવું સંભવતું નથી. પ્રમાણોમાં કુશળતા ધરાવનારા પુરુષોને એ વિચારોમાં અકુશળપણું સ્વપ્નમાં પણ થવું સંભવતું નથી. અજ્ઞાન સર્વદા સાક્ષીથી જ પ્રસિદ્ધ થનારું હોવાને લીધે બીજાના આધારે પ્રકાશે છે
અને જ્ઞાન તો સ્વયં પ્રકાશ છે. અજ્ઞાન સર્વદા સાક્ષીથી જ પ્રસિદ્ધ થનારું હોવાને લીધે બીજાના આધારે પ્રકાશ છે, અને જ્ઞાન તો સ્વયં પ્રકાશ છે. માટે જ્ઞાનમાં અને અજ્ઞાનમાં ઘણું અંતર હોવાથી વિવેક થવાનો સંભવ છે. તેથી જેવું જ્ઞાન કરવું સહેલું છે તેવો યોગ કરવો સહેલું નથી. અજ્ઞાન સર્વદા સાક્ષીથી જ પ્રસિદ્ધ થનારું હોવાને લીધે બીજાના આધારે પ્રકાશે છે, અને જ્ઞાન તો સ્વયં પ્રકાશ છે. અલખ માટે જ્ઞાનમાં અને અજ્ઞાનમાં ઘણું અંતર હોવાથી વિવેક થવાનો સંભવ છે. તેથી જેવું જ્ઞાન કરવું સહેલું છે તેવું યોગ કરવો સહેલો નથી. યોગ કરવામાં હૃદય વગેરે ધારણાના પ્રદેશોમાં ચિત્તની એકાગ્રતા કરવાની અને આસનને યોગ્ય સ્થળ વગેરેની જરૂર હોવાથી યોગ્ય રીતે સધાતો નથી. અથવા જ્ઞાન સારી રીતે સધાય છે અને યોગ સારી રીતે સધાતો નથી એવી ચિંતા કરવી જ યોગ્ય નથી. કેમ કે ઉદ્યોગમાં મંડ્યા રહેનારા ધીર પુરુષને જ્ઞાન કે યોગ એમાં કશું અશક્ય લાગતું નથી. એ રામચંદ્રજી, શાસ્ત્રોમાં જ્ઞાન અને યોગ એ બંને પ્રકારના કહેલા છે. તેમાંથી મેં તમારી પાસે જ્ઞાનનું વર્ણન કર્યું છે કે જે જ્ઞાન વિચાર માત્રથી સાધ્ય હોવાને લીધે અંદર જ રહેલું છે અને ખરી સમજણ રૂપ હોવાને લીધે નિર્મળ છે. હવે યોગ કે જે પ્રાણની અને અપાનની ક્ષમતા રૂપે પ્રસિદ્ધ છે, દેહરૂપી ગુફા દ્રઢ હોય તો જ બની શકે એવો છે. સિદ્ધિઓની ઈચ્છાવાળાઓને સિદ્ધિઓ આપનાર છે અને જ્ઞાનની ઈચ્છાવાળાઓને સાક્ષાત્કારના કારણરૂપ છે. તે વિશે જણાવું છું, તમે તે સાંભળો. હે રાજકુમાર, તમે ઉદ્યોગી ચિત્ત વડે પ્રાણના સંચારના નિરોધથી સિદ્ધ થવાની સ્થિતિને પામી અશક્ય આત્મપદમાં ચિત્તવૃત્તિનો નિરોધ કરવાના અભ્યાસની યુક્તિથી સમાધિ લઈ જેનું વર્ણન થઈ શકતું નથી એવા નિરતિશય આનંદરૂપ થઈને રહેશો. હે રાજકુમાર, તમે ઉદ્યોગી ચિત્ત વડે પ્રાણના સંચારના નિરોધથી સિદ્ધ થવાની સ્થિતિને પામી અક્ષય આત્મપદમાં ચિત્તવૃત્તિનો નિરોધ કરવાના અભ્યાસની યુક્તિથી સમાધિ લઈ જેનું વર્ણન થઈ શકતું નથી એવા નિરતિશય આનંદરૂપ થઈને રહેશો. 17મો સમાપ્ત. આ તો થઈ ગયું ને, આજનું શરૂ થઈ ગયું ને 59. બરાબર. મેરુ પર્વતના સર્ગ 14મો. આ 14મા સર્ગમાં વસિષ્ઠ મુનિ ભૂષણને જોવાની ઈચ્છાથી મેરુ પર્વતના શિખરમાં ગયા એ કથા કહેવામાં આવશે અને તે શિખરનું વર્ણન કરવામાં આવશે. મેરુ પર્વતના એક શિખરનું વર્ણન. વસિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, જેમ મરુભૂમિમાં ઝાંઝવાનું જળ દેખાય છે તેમ યોગીઓ જ્યાં આરામ સેવે છે તેવું જે અનંત પદ છે તેના સ્ફુરણ રૂપે આ જગત દેખાય છે. હે રામચંદ્રજી, જેમ મરુભૂમિમાં ઝાંઝવાનું જળ દેખાય છે તેમ યોગીઓ જ્યાં આરામ સેવે છે તેવું જે અનંત પદ છે તેના સ્ફુરણ રૂપે આ જગત દેખાય છે. આ બ્રહ્માંડ રૂપ વિવર્તમાં કમળથી ઉત્પન્ન થયેલા બ્રહ્મા, મનુ વગેરેની ઉત્પત્તિના કારણરૂપ થયેલા છે. આ બ્રહ્માંડ રૂપ વિવર્તમાં કમળથી ઉત્પન્ન થયેલા બ્રહ્મા, મનુ વગેરેની ઉત્પત્તિના કારણરૂપ થયેલા છે. તેથી અને બીજા પણ અનેક પ્રાણીઓના સમૂહરૂપ બ્રહ્મને પેદા કરનારા હોવાથી પિતામહ થઈને રહેલા છે. તેથી અને બીજા પણ અનેક પ્રાણીઓના સમૂહરૂપ બ્રહ્મને પેદા કરનારા હોવાથી પિતામહ થઈને રહેલા છે. હું કે જે વસિષ્ઠ કહેવાઉં છું અને સારા આચરણવાળો કહેવાઉં છું તે એ બ્રહ્માનો માનસ પુત્ર છું. હું કે જે વસિષ્ઠ કહેવાઉં છું અને સારા આચરણવાળો કહેવાઉં છું તે એ બ્રહ્માનો માનસ પુત્ર છું. અને આ ચાલતા વૈવસ્વત મન્વંતરમાં ધ્રુવે ધારણ કરેલા સપ્તર્ષિઓના લોકમાં રહું છું. હું એક સમયે શું છે दूध प्रसाद ફોન પર વાત કરતા હતા. दूध प्रसाद અચ્છા. હું એક સમયે સ્વર્ગમાં ઇન્દ્રની સભામાં બેઠો હતો. ત્યાં નારદ આદિ મુનિઓના મુખથી મેં લાંબા કાળ સુધી જીવનારાઓની, ચિરંજીવીઓની કથાઓ સાંભળી હતી. કોઈ કથાના પ્રસંગમાં તીક્ષ્ણ બુદ્ધિવાળા અને થોડું બોલનારા પૂજ્ય સાતાતપ નામના મુનિએ કહ્યું કે મેરુ પર્વતના ઈશાન ખૂણામાં માણિક્યમય જે શિખર છે, માણિક્યમય જે શિખર છે તે ઉપર એક સુંદર કલ્પવૃક્ષ છે અને તે આમ્રવૃક્ષ એવા નામથી પ્રખ્યાત છે. એ કલ્પવૃક્ષની ઉપર સોનેરી તથા રૂપેરી લતાઓથી ઘેરાયેલી દક્ષિણ તરફની શાખાની ગુફામાં પક્ષીઓનો એક માળો છે. જેને સંસારમાં ક્યાંય પણ રાગ નથી એવો ભૂષણ નામનો એક મહાત્મા કાગડો જેમ બ્રહ્મા પોતાના વિશાળ ખીલેલા કમળમાં રહે છે તેમ એ મોટા માળામાં રહે છે. જેને સંસારમાં ક્યાંય પણ રાગ નથી એવો ભૂષણ નામનો એક મહાત્મા. હે દેવ, આ બ્રહ્માંડની અંદર એ કાગડો જેવી રીતે દીર્ઘ જીવન ભોગવે છે તેવી રીતે
દીર્ઘ જીવન ભોગવનારો આ સ્વર્ગમાં પણ બીજો કોઈ થયો નથી. હે દેવ, આ બ્રહ્માંડની અંદર જે એક આંકડો જેવી રીતે દીર્ઘ જીવન ભોગવે છે તેવી રીતે દીર્ઘ જીવન ભોગવનારો આ સ્વર્ગમાં પણ બીજો કોઈ થયો નથી અને થશે પણ નહીં. એ જ ખરો ચિરંજીવી છે, વિતરાગી છે, મહાત્મા છે, મહાબુદ્ધિમાન છે, વિશ્રાંત બુદ્ધિવાળો છે, શાંત છે, સાચો રમણીય છે અને એ જ સગળા કાળને જાણનારો છે. એ જ ખરો ચિરંજીવી છે, વિતરાગી છે, મહાત્મા છે, મહાબુદ્ધિમાન છે, વિશ્રાંત બુદ્ધિવાળો છે, શાંત છે, સાચો રમણીય છે અને એ જ સગળા કાળને જાણનારો છે. એક આંકડો જે રીતે જીવે છે તે રીતે જો અહીં જીવવામાં આવે તો જીવન પવિત્ર અને પરમ પુરુષાર્થને પ્રગટ કરે. એ જ એક આંકડો જે રીતે જીવે છે તે રીતે જો અહીં જીવવામાં આવે તો જીવન પવિત્ર અને પરમ પુરુષાર્થને પ્રગટ કરે. એ પ્રમાણે સાતા તપ મુનિએ દેવોની સભામાં વાત કરતા મેં તેમને બીજી વાર પૂછ્યું તો તેમણે ફરી પણ એક આંકડા વિશે તે પ્રમાણે જ વાત કરી અને તે સાચી જ હતી. કથા પૂરી થઈ રહેતા સગળા દેવો પોતપોતાને ઘેર ગયા પછી હું કૌતુકને લીધે ભૂષણ નામના કાગડાને જોવાને માટે ત્યાંથી નીકળ્યો. મેરુ પર્વતનું માણિક્યમય તે ઉત્તમ મોટું શિખર કે જ્યાં એ ભૂષણ રહ્યો હતો ત્યાં હું ક્ષણ માત્ર જઈ પહોંચ્યો. એ શિખર રત્નોથી અને ધાતુઓથી શોભી રહેલા પોતાના અગ્નિ જેવા તેજને લીધે જાણે મદિરાના મધથી દિશાઓના સમૂહને રંગી દેતું હોય એવું લાગતું હતું. જાણે પ્રલયના અગ્નિમાંથી નીકળેલી જ્વાળાઓ એકઠી થઈને પિંડરૂપ બનેલી હોય એવું તે લાગતું હતું. ઊંચે ફેલાયેલી ઇન્દ્રનીલ મણીઓની પ્રભાવથી જાણે ધુમાડાવાળું હોય એવું તે જણાતું હતું અને પ્રકાશથી સગળા આકાશને તે લાલ કરી દેતું હતું. જાણે જગતમાંની સઘળી રતાશોનો સમૂહ એ પર્વતમાં એકઠો થયો હોય એવું શોભતું હતું. જાણે સંધ્યાકાળના સઘળા વાદળાની એક ઘાટી ખાણ હોય એવું તે લાગતું હતું. જાણે યોગથી બ્રહ્મરંધ્રને ભેદીને સુષુમ્નાથી નીકળવા ધારતો મેરુ પર્વતના પેટમાંથી નીકળીને ઉપરના પ્રદેશમાં આવેલો મેરુ પર્વતનો જઠરાગ્નિ હોય એવું તે જણાતું હતું. જાણે યોગથી બ્રહ્મરંધ્રને ભેદીને સુષુમ્નાથી નીકળવા ધારતો મેરુ પર્વતના પેટમાંથી નીકળીને ઉપરના પ્રદેશમાં આવેલો મેરુ પર્વતનો જઠરાગ્નિ હોય એવું તે જણાતું હતું. જાણે વનની દેવીએ રમવાના કૌતુકથી મેરુ પર્વતના ચંદ્રને લઈ લેવા માટે આકાશમાં પસારેલો અળતાના રસથી રંગાયેલો તેના હાથની આંગળીઓનો સમૂહ હોય એવું તે દેખાતું હતું. જાણે માળાઓની પેઠે ગૂંથાયેલી રાતી જ્વાળાઓથી આકાશમાં જવા માટે ઊંચે ચડીને પર્વત ઉપર રહેલા યજ્ઞનો અગ્નિ હોય એવું તે જણાતું હતું. જાણે ચકચકિત કિરણોરૂપી નખોની અણીઓવાળી 3 ટોચોરૂપી આંગળીઓથી તારાઓને અડીને ગણવા માટે આકાશમાં પહોંચ્યું હોય એવું તે ઊંચું હતું. જાણે પૃથ્વીએ પોસેલી વનલક્ષ્મીનો ગાજતા મેઘોરૂપી મૃદંગોવાળું નૃત્ય મંડપ હોય એવું તે શોભતું હતું. ખીલતા પુષ્પોના ગુચ્છોથી તે ભરપૂર હતું. ભ્રમરોના ગુંજારોથી ભરપૂર હતું. દંત પંક્તિ પેઠે શોભતી તાળપત્રોની પંક્તિથી જાણે કોઈને હસતું હોય તેમ તે સ્ફૂર્તું હતું. હિંડોળામાં ઝૂલતા અપ્સરાઓના સમૂહથી યુક્ત હતું અને સઘળા પામર પ્રાણીઓના મદમાં અને કામમાં વધારો કરતું હતું. વળી તે ગુફાઓની શિલા ઉપર થાક લેતા દેવતાઓના જોડાઓથી દીપી રહ્યું હતું. આકાશની શોભાથી તથા ગંગાજીના શ્વેત પ્રવાહની શોભાથી અને ઉભા વાંસની શોભાથી જાણે તે ઉત્તમ મૃગચર્મને ઓઢીને તથા જનોઈ પહેરીને અને હાથમાં દંડ લઈને કોઈ બુઢો બ્રહ્મચારી ઉભો હોય એવું લાગતું હતું. ગંગાજીના જરાઓથી ગાજી રહેલા લતા મંડપોમાં બેઠેલા દેવતાઓથી શોભી રહ્યું હતું. સુગંધર્વોના ગાયનોથી મનનું આકર્ષણ કરતું હતું. સુગંધોથી ભરેલા મધુર પવનવાળું હતું. ખીલેલા સોનેરી કમળરૂપી માથાના શણગારોવાળું હતું અને તારાઓરૂપી રત્નોથી શણગારેલું હતું. આમ પીળા રંગનું તે મેરુનું શિખર આકાશના પારને પહોંચેલું હોય એવું જણાતું હતું. ધોળા, લીલા, પીળા અને રાતા બગીચાઓના પુષ્પોના સમૂહરૂપી નવા નવા રંગોથી જાણે આકાશમાં નિર્મળ ચિત્રોને બનાવતું હોય એવું લાગતું હતું અને દેવતાઓની સ્ત્રીઓનું વિહાર સ્થાન હતું. સર્ગ 14મો સમાપ્ત. સર્ગ 15મો. મેરુ પર્વતના શિખર પરના કલ્પવૃક્ષનું ને ત્યાં રહેતા ભૂષણ વગેરેનું વર્ણન. આ 15મા સર્ગમાં શિખર ઉપરના કલ્પવૃક્ષનું, પુષ્પો તથા પક્ષીઓ વગેરેની સંપત્તિઓનું, શાખામાંના કાગડાઓના સમૂહનું અને સમૂહમાં ભૂષણનું વર્ણન કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, પુષ્પથી ભરપૂર મોટા મોટા વાદળરૂપી કેશોવાળા એ શિખરના મસ્તક ઉપર તે કલ્પવૃક્ષ મારા જોવામાં આવ્યું કે જે કલ્પવૃક્ષ ચારે બાજુ સરખી રીતે ફેલાયેલી શાખાઓને લીધે જાણે શાખાઓનો સમૂહ હોય એવું લાગતું હતું.
તે પરાગોરૂપી વાદળથી ઘેરાયેલું હતું, રત્નમય ગુચ્છોથી ઊંચી શોભાને પામેલું હતું, ઊંચાઈથી આકાશને જીતી લેતું હતું. એક શિખર ઉપર જાણે બીજું શિખર ચડાવવામાં આવ્યું હોય એવું તે લાગતું હતું. વચમાં આવેલા તારાઓને લીધે જાણે બમણા પુષ્પવાળું હોય એવું જણાતું હતું. વચમાં આવેલા વાદળને લીધે જાણે બમણો પહેવાળું હોય એવું જણાતું હતું. વચમાં આવતી વીજળીઓને લીધે જાણે બમણી મંજરીઓવાળું હોય એવું જણાતું હતું. શાખાઓમાં કિન્નરોની સ્ત્રીઓના ગાયનને લીધે જાણે ભ્રમરોના બમણા ગુંજારોવાળું હોય એવું જણાતું હતું. અને હિંડોળાઓમાં હિંચતી અપ્સરાઓના હોઠ આદિ અંગોના દેખાવને લીધે જાણે બમણી કોંપળોવાળું હોય એવું લાગતું હતું. વળી મનગમતો વિહાર કરવા પક્ષીઓનો વેશ ધારણ કરીને શાખાઓમાં ફરતા સિદ્ધ લોકોના મનગમતો વિહાર કરવા પક્ષીઓનો વેશ ધારણ કરીને શાખાઓમાં ફરતા સિદ્ધ લોકોના તથા ગંધર્વ લોકોના સમૂહોને લીધે જાણે બમણા પક્ષીઓથી ઘેરાયેલું હોય તેવું જણાતું હતું. અમારે એક વખત આવું થયેલું સરસ. આ પક્ષીઓનો વેશ ધારણ કરીને સીધો તો બલોલ જ્યારે તત્વબોધ હતો બલોલ એટલે અમારો જે વિશ્રામ હતો એટલે ચીનુ પ્રભુ અંદર હતા, અમે બહાર નીકળેલા હતા. તો એકદમ અમારી ઉપર રાઉન્ડમાં એક જુદી જ જાતના પક્ષીઓ જે આપણે કોઈ દિવસ ન જોયા એ પરિક્રમા કર્યા જ કરતા હતા. હવે મેં કીધું જો ચીનુ પ્રભુને બોલાવવા રહીએ તો એ લોકો વયા જાય એટલે અમે રહ્યા ખૂબ વાર સુધી. તો એ અમારી પરિક્રમા જ કર્યા કરે અને આપણે કોઈ દિવસ ન જોયેલા હોય એવા પક્ષીઓ. જો અહીંયા આવ્યું એ સીધો પક્ષીઓનો વેશ ધારણ કરીને ત્યાં એ શાખાઓમાં વિચરતા હતા. એટલે આજે આ એકદમ સત્ય છે. એટલે એમને થયું કે આ દિવ્ય અલૌકિક તો હતું જ, સત્ય છે સુંદર. એના વિશે મેં કોઈ વ્યાખ્યા ન કરી. પછી અમે અંદર ગયા તો પછી એ વિચરી ગયા હતા. એટલે કેટલી વાર સુધી અમે ઉભા રહ્યા તો અમારે માથે અને એકદમ રાઉન્ડમાં એકદમ આપણે જેને કહેવાય પેરીમીટર પરિઘમાં એકદમ અને મોટા મોટા હતા. એવા પક્ષીઓ કદી જોયા નથી. આમ થોડા વ્હાઈટ જેવા પણ હતા પણ આમ પણ રાઉન્ડમાં જ આમ પરિક્રમા કરતા હતા. એટલે ખબર નથી હવે તમારું જ્યોતિષ એનો શું એ કરે, અર્થ કરે, શું કરે? ગપ્પુ મારવાનું ગમે તે. સિદ્ધ હોય કે ગમે તે હોય પણ સ્વરૂપમાં જાગૃત થવા માટે સ્વરૂપની પ્રદક્ષિણા કરવી જ પડે. સ્વરૂપની પરિક્રમા થાકી જશો. એ તો સીધો હતા, સમજ્યા? સિદ્ધ હોય તો સ્વરૂપમાં વળી મનગમતો વિહાર કરવો. વળી વળી મનગમતો વિહાર કરવા પક્ષીઓનો વેશ ધારણ કરીને શાખાઓમાં ફરતા સિદ્ધ લોકોના તથા ગંધર્વ લોકોના સમૂહોને લીધે જાણે બમણા પક્ષીઓથી ઘેરાયું હોય એવું તે જણાતું હતું. સ્વચ્છ ઝાકળથી બમણી થયેલી રત્નોની કાંતિરૂપ છાલથી જાણે વસ્ત્રો પહેરીને ઊભો હોય એવું દેખાતું હતું. જાણે ચંદ્રના બિંબ. રમણનો પણ એવું જ હતું. અરુણાચલેશ્વર પર્વતમાં જ્યારે વાઘ આવે તો બીજો ભક્તો ડરીને અંદર પેસી જાય, બાણું વાંખવાનું કે. એટલે રમણ કે સીધો આ વેશ ધરીને દર્શન કરવા આવે છે, ભગવાનના દર્શન કરવા આવે છે એમ રમણ એમ કહેતા. વાઘ કેવો આવે પાણી પીવા ત્યાં જળાશય હોય ઉપર પર્વતમાં અરુણાચલેશ્વર સ્વયંભૂ શિવ, તો એમ કહેતા એ તો સીધો ભગવાનના દર્શન કરવા આવે છે એવું કહેતા. રમણ એવું કહેતા.
સ્વચ્છ ઝાકળથી બમણી થયેલી રત્નોની કાંતિરૂપ છાલથી જાણે વસ્ત્રો પહેરીને ઊભું હોય એવું દેખાતું હતું. જાણે ચંદ્રના બિંબનું આલિંગન મળવાથી અમૃતના રસથી ભરપૂર થઈને બમણા પોસાયેલા હોય એવા મોટા ફળોથી દીપી રહ્યું હતું. અને શાખાઓના મૂળોમાં ભરાયેલા પ્રલયકાળના વાદળાને લીધે જાણે બમણા પ્રદેશોવાળું હોય એવું તે જણાતું હતું. એ કલ્પવૃક્ષની શાખાઓમાં દેવતાઓ, પાંદડામાં કિન્નરો, ઘટાઓમાં મેઘો અને જળવાળા પ્રદેશોમાં બીજા દેવાદી લોકો વિશ્રામ લેતા હતા. અપ્સરાઓ રૂપી ભ્રમરીઓ પોતાના કંકણોના શબ્દોથી ભ્રમરોને દૂર કરીને એ મોટા આકારવાળા વૃક્ષોના પુષ્પોમાંથી રસ ચૂસતી હતી. દેવતાઓ, કિન્નરો, ગંધર્વો અને વિદ્યાધરો એની ચારે દિશાઓમાં ફરતા હતા. છેડા વિનાની 10 દિશાઓને ભરપૂર કરીને ઉભેલું હોવાથી કલ્પવૃક્ષ જાણે કોઈ બીજું બ્રહ્માંડ હોય એવું જણાતું હતું. ઘાટી કળીઓથી, ઘાટા કોમળ પાંદડાથી, ઘાટા ખીલેલા પુષ્પોથી, ઘાટી વનરાજીથી, ઘાટી મંજરોથી, ઘાટા મણિમય ગુચ્છોથી, ઘાટા દિવ્ય વસ્ત્રોથી, ઘાટા રત્નોથી અને લતાઓના સમૂહથી તે ભરેલું હતું. સર્વ પ્રદેશોમાં પુષ્પોના સમૂહોથી, ફળોથી, પાંદડાઓના સુગંધી પરાગોથી અત્યંત વિચિત્ર લાગતું હતું. એ કલ્પવૃક્ષની ડાળીઓમાં, લતાઓથી વીંટાયેલા ભાગોમાં, લતાઓમાં, પાંદડામાં, ઉપરના ભાગોમાં અને પુષ્પોમાં, માળાઓની અંદર રહેલા ઘણા ઘણા પક્ષીઓ મારા જોવામાં આવ્યા. ચંદ્રની કળાઓના ટુકડાઓ જેવા, કમળની નાળોના ટુકડાઓના અને કમલીઓના ધોળા કંદોના ભક્ષણથી પોસાતા બ્રહ્માના વાહનરૂપ કેટલાક હંસો જોવામાં આવ્યા. બ્રહ્માના હંસોના બચ્ચા કે જેઓ સામવેદનું ગાન કરતા હતા, ઓમકારનું તથા વેદોનું રટણ કરતા હતા અને ગુરુમુખથી બ્રહ્મ વિદ્યાનો અભ્યાસ કરતા હતા. બ્રહ્માના હંસોના બચ્ચા કે જેઓ સામવેદનું ગાન કરતા હતા, ઓમકારનું તથા વેદોનું રટણ કરતા હતા અને ગુરુમુખથી બ્રહ્મ વિદ્યાનો અભ્યાસ કરતા હતા, તે પણ જોવામાં આવ્યા. અગ્નિના વાહનરૂપ પોપટો કે જે મંત્રોના સમૂહનું ઉચ્ચારણ કરતા હતા, સ્વાહાકારના જેવા શબ્દો કરતા હતા, મનોહર હોવાને લીધે દેવતાઓની દ્રષ્ટિઓનું આકર્ષણ કરતા હતા. કેટલાક યજ્ઞોની વેદીઓમાં પાથરેલા દર્ભોના પીછા જેવા રંગવાળા હતા, કેટલાક કાળા હતા, કેટલાક હાડકાના જેવા ધોળા હતા, કેટલાક વીજળીઓના જેવા હતા અને કેટલાક કાળા વાદળા જેવા હતા. તેઓ પણ જોવામાં આવ્યા. કાર્તિકેયના વાહનરૂપ મોર કે જે ઉત્તમ પીછાવાળા હતા, કાર્તિકેય ઉપદેશ કરેલા સઘળા શિવશાસ્ત્ર સંબંધી વિજ્ઞાનમાં પ્રવીણ હતા અને તેમના કાર્તિકેયના વાહનરૂપ મોર કે જે ઉત્તમ પીછાવાળા હતા, કાર્તિકેય ઉપદેશ કરેલા સઘળા શિવશાસ્ત્ર સંબંધી વિજ્ઞાનમાં પ્રવીણ હતા, મોરો પણ, અને તેમના પીછાના સમૂહનું પાર્વતી રક્ષણ કરતા હતા. તેઓ તથા તેઓના અગ્નિની જ્વાળાઓની પેઠે દીપતી કલગીઓવાળા બચ્ચા પણ ત્યાં મારા જોવામાં આવ્યા. આકાશમાં જન્મેલા અને ધરતી ઉપર નહીં ઉતરતા મરણ પર્યંત આકાશમાં જ રહેનારા કેટલાક આકાશ પક્ષી નામના પક્ષીઓના કુટુંબો કે જેઓ માળાઓ બાંધીને રહ્યા હતા અને શરદ ઋતુના વાદળાના જેવા આકારોવાળા હતા, તેઓ પણ મારા જોવામાં આવ્યા. કેટલાક બ્રહ્માના હંસોથી ઉત્પન્ન થયેલા, કેટલાક અગ્નિના પોપટોથી ઉત્પન્ન થયેલા, કેટલાક કાર્તિકેયના મયુરોથી ઉત્પન્ન થયેલા અને કેટલાક આકાશ પક્ષીઓથી ઉત્પન્ન થયેલા જુદી જુદી જાતના પક્ષીઓ પણ ત્યાં મારા જોવામાં આવ્યા. 2 મોઢાવાળા અને સોનેરી રંગની કલગીવાળા ભરદ્વાજ નામના પક્ષીઓ, ચકલા, 2 મોઢાવાળા અને સોનેરી રંગની કલગીવાળા ભરદ્વાજ નામના પક્ષીઓ, ચકલા, બલ નામના પક્ષીઓ, ગીધો, કોયલો, ક્રૌંચો, કુકડા, ગરજો, નીલકંઠો, બગલીઓ અને બીજી પણ ઘણી જાતોના પક્ષીઓ કે જે જથ્થાબંધ હોવાને જાણે બ્રહ્માંડના સઘળા પક્ષીઓ એકઠા થયા હોય એવા લાગતા હતા, તેઓ પણ એ વૃક્ષ પર મારા જોવામાં આવ્યા. પછી અત્યંત દૂર પ્રદેશમાં રહેલી એ વૃક્ષની એક દક્ષિણ તરફની મોટા મોટા પાંદડાવાળી શાખા ઉપર મેં આકાશમાં ઊભા દ્રષ્ટિ કરી, ત્યારે જાણે લોકાલોક નામના પર્વતના અરણ્યમાં રહેલા પ્રલયકાળના વાદળાનો સમૂહ હોય તેમ તે શાખામાં રહેલું અને મંજરીઓની ઝાડથી ઢંકાયેલું સઘળા શરીરે કાળા એવા કાગડાઓનું મંડળ ત્યાં મારા જોવામાં આવ્યું. એ મંડળને હું જોતો હતો ત્યાં તો રંગબેરંગી ફૂલના બિછાના પાથર્યા હતા, જ્યાં અનેક પ્રકારની સુગંધ ફેલાઈ હતી અને જ્યાં અપ્સરાના મનને પણ રૂચે તેવા તે શિખરોના કોતરોમાં કાગડાઓની સભા મારા જોવામાં આવી. એ સભામાં સુંદર ગુચ્છોથી સુગંધીવાળા, અત્યંત શાંત આકારોવાળા અને જાણે વાયુએ સંભાગે છેદીને ગુફામાં ગાલી લીધેલા વાદળા હોય એવા કાગડાઓ બેઠા હતા. એ સભામાં સુંદર ગુચ્છોથી સુગંધીવાળા, અત્યંત શાંત આકારવાળા અને જાણે વાયુએ સંભાગે છેદીને ગુફામાં ગાલી લીધેલા વાદળા હોય એવા કાગડાઓ બેઠેલા હતા. એ કાગડાઓના મધ્યમાં જાણે કાળા કાચના ટુકડાઓમાં મોટો ઇન્દ્રનીલ મણી હોય તેવો શોભતો, ઊંચા શરીરવાળો, શાંતિથી ભરપૂર મનવાળો, માન આપવા યોગ્ય ક્ષમતાવાળો, સઘળા અંગોમાં સુંદરતાવાળો, પ્રાણના ચલનના નિરોધથી
સર્વદા અંતર્મુખ રહેનારો સુખી ચિરંજીવી જગતના જાણે સઘળા જગતને જાણેલા લાંબા આયુષ્યવાળો સઘળા જગતને જાણેલા લાંબા આયુષ્યવાળો અને કલ્પોના અનેક ઉત્પત્તિ નાશોનો જોવાથી અનુભવ પામેલા મનવાળો ભૂષુંડ એ નામથી ખ્યાતિ પામેલો કાગડો ત્યાં મારા જોવામાં આવ્યો. એ કાગડાઓના મધ્યમાં જાણે કાળા કાચના ટુકડાઓમાં મોટા ઇન્દ્રનીલ મણિ જેવો ઇન્દ્રનીલ મણિ હોય તેવો શોભતો ઊંચા શરીરવાળો શાંતિથી ભરપૂર મનવાળો માન આપવા યોગ્ય ક્ષમતાવાળો સઘળા અંગોમાં સુંદરતાવાળો પ્રાણના ચલનના નિરોધથી સર્વદા અંતર્મુખ રહેનારો સુખી ચિરંજીવી સઘળા જગતને જાણેલા લાંબા સઘળા જગતે જાણેલા લાંબા આયુષ્યવાળો અને કલ્પોના અનેક ઉત્પત્તિ નાશોને જોવાથી આ બરાબર છે સઘળા જગતે જાણેલા કે સઘળા જગતને જાણેલા જગતે એનું લાંબુ આયુષ્ય સગળા જગતે જાણ્યું છે. નહીં એણે સઘળા જગતોને જાણ્યા છે એવું ના આવે સઘળા જગતને જાણનારો એવું આવે સાક્ષી છે જગત કઈ સાક્ષી નથી. વાહ તમે તો શબ્દાર્થ કરો છો ભણેલા ખરા ને સઘળા જગતને જાણેલા લાંબા આયુષ્ય વાળો સઘળા જગતને જાણેલા લાંબા આયુષ્ય વાળો અને કલ્પોના અનેક ઉત્પત્તિ નાશોને જોવાથી અનુભવ પામેલા મનવાળો ભૂષુંડ નામથી ખ્યાતિ પામેલો કાગડો ત્યાં મારે જોવામાં આવ્યો. એ કાગડો પ્રત્યેક કલ્પમાં રુદ્ર તથા અગ્નિ આદિ લોકપાલોના જન્મોની પરંપરાને ગણી ગણીને થાકી ગયો હતો. એ કાગડો પ્રત્યેક કલ્પોમાં રુદ્ર તથા અગ્નિ આદિ લોકપાલોના જન્મોની પરંપરાને ગણી ગણીને થાકી ગયો હતો. થઈ ગયેલા દેવતાઓના દૈત્યોના તથા રાજાઓના નામ જાણતો હતો. પ્રસન્ન તથા ગંભીર મનવાળો હતો. ચતુર હતો. સ્નેહથી ભરેલી તથા મનોહર વાણીવાળો હતો. ઝીણા વિષયોને પણ સરળતાથી સમજાવનારો હતો. સઘળા શાસ્ત્રીય વિષયોને જાણનાર હતો. મમતાથી તથા અમતાથી રહિત હતો. મૃત્યુને પણ પુત્રની જેમ પ્યારો હતો. બ્રહ્મરૂપ હોવાને લીધે સર્વદા સર્વ પ્રાણીઓને સઘળી રીતે વર્ણનના પ્રસંગમાં માન્ય હોવાથી સર્વને સુહૃદ ગીતામાં સુહૃદ શબ્દ છે. સર્વને સુહૃદ બંધુ તથા મિત્ર સમાન હતો. બુદ્ધિથી બૃહસ્પતિનો પણ ગુરુ થાય એવો હતો. અસંગપણાથી વ્યવહાર કરનાર હોવાને લીધે જીવન મુક્ત હતો. એક એક લક્ષણો જુઓ છો બરોબર મેળવો છો શું હે ઉપરથી જાય જ ને આખા બધા પૃથ્વીમાં થયેલા જે વિશ્વ વિભૂતિઓ કે જગતગુરુઓ છે અને એમણે જે જગતમાં પ્રસારેલા ધર્મો છે એના બધા સત્શાસ્ત્રો છે એ બધાના અક્ષરે અક્ષર મેળવો. અસંગપણાથી વ્યવહાર કરનાર હોવાને લીધે જીવન મુક્ત હતો અને સૌમ્ય પ્રસન્ન મધુર મનવાળો પ્યારો લાગે એવો અંદર અખંડ શીતળતાવાળો કમળને મનને તથા પદ્મને પોતામાં જ રાખનારો સ્વચ્છ ગંભીરતાને નહીં તજનારો સ્પષ્ટ જણાતા આશયની સ્વભાવવાળો અને વિશાળ આશયવાળો હોવાને લીધે સર્વો નિપેટે તે શોભતો હતો. શ્રી યોગાસિદ્ધ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ભૂષુંડ દર્શન નામનો સર્ગ 15મો સમાપ્ત. સર્ગ 16મો. આ 16મા સર્ગમાં ભૂષુંડે પોતાની પાસે આવેલા વસિષ્ઠ મુનિનો આસનાદિકથી સત્કાર કર્યો અને વસિષ્ઠે તેના જન્મકર્મ વગેરે પૂછ્યા એ કથા કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા ભૂષુંડે વસિષ્ઠ મુનિનો કરેલો સત્કાર. વસિષ્ઠ બોલ્યા હે રામચંદ્રજી પછી જેમ ચળકતો તારો આકાશમાંથી પર્વત પર પડે. આ બધી અનુભૂતિઓ છે. આમ તો કહેલું જ છે ને. હે રામચંદ્રજી પછી જેમ ચળકતો તારો આકાશમાંથી પર્વત પર પડે તેમ સોંપતા શરીરવાળો હું કંઈક એ સભા શુદ્ધ થાય
એવી રીતે આકાશમાંથી તે ભૂષુંડના સમીપમાં ઉતર્યો. જેમ પૃથ્વીના કંપથી સમુદ્ર ક્ષુબ્ધ થાય છે, તેમ મારા ઉતરવાના મંદ પવનથી નીલકમળોવાળા તળાવ જેવી એ કાગડાઓની સભા કમળોવાળા તળાવ જેવી એ કાગડાઓની સભા ક્ષુબ્ધ થઈ. હું ત્યાં અચાનક રીતે ગયો તો પણ મને દેખતા જ એ ભૂષુંડ જાણી ગયો કે આ વસિષ્ઠ મુનિ આવ્યા છે. હું ત્યાં અચાનક રીતે ગયો તો પણ મને દેખતા જ એ ભૂષુંડ જાણી ગયો કે આ વસિષ્ઠ મુનિ આવ્યા છે. પછી જેમ પર્વતમાંથી વાદળનું બચ્ચું ઉઠે તેમ પાંદડાના ઢગલામાંથી ઉઠીને તે ભૂષુંડે એ મુનિ ભલે પધાર્યા એવા મધુર શબ્દોથી કહ્યું. જેમ મેઘ ઠંડી બરફની કણીઓનો સમૂહ આપે તેમ એ ભૂષુંડે તરત જ પોતાના સંકલ્પ માત્રથી ઉત્પન્ન થયેલા બે હાથ વડે મને પુષ્પાંજલિ આપી. કોઈ નોકરને આજ્ઞા નહીં કરતા કાગડાઓનો અધ્યક્ષ એ ભૂષુંડ પોતે જ આ આસન એમ બોલી જાતે ઉઠીને મારે માટે કલ્પવૃક્ષના નવા પાંદડાને લાવ્યો. અને સભાના કાગડાઓની પાંખો પણ તેના ઉઠવાને લીધે તેઓની કાંતિઓથી પેઠે ફેલાતા તથા મારું બેસવું થયા પછી જ બેસવું એવી ઈચ્છાથી એ સગળા કાગડાઓ પોતપોતાના આસનો પર દ્રષ્ટિ કરવા લાગતા. ફરીથી જાતે ઉઠીને મારે માટે કલ્પવૃક્ષના નવા પાંદડાને લાવ્યો અને સભાના કાગડાઓની પાંખો પણ તેના ઉઠવાને લીધે તેઓની કાંતિઓની પેઠે ફેલાતા તથા મારું બેસવું થયા પછી જ બેસવું એવી ઈચ્છાથી એ સગળા કાગડાઓ પોતપોતાના આસનો પર દ્રષ્ટિ કરવા લાગતા. હું કલ્પવૃક્ષની લતાઓના પુંજમાં ભૂષુંડની સાથે જ તે આસન પર બેઠો અને તે પછી એ બીજા કાગડાઓ પણ અમારી ચારે બાજુ પોતપોતાના આસનો પર બેઠા. પ્રસન્ન થયેલા મનવાળા એ મહાતેજસ્વી ભૂષુંડે મારું પૂજન કર્યા પછી પ્રેમને લીધે નીચે પ્રમાણે મધુર વચન કહ્યું. ભૂષુંડ બોલ્યો, અહો, આપે લાંબે કાળે અમારા ઉપર કૃપા કરી છે અને જેમ અમૃતથી વૃક્ષો ખીલે તેમ આપના દર્શનથી અમે પાવન થયા છીએ. હે મુનિ, આપ કે જે સગળા પૂજ્યોમાં મુખ્ય છો, આપ મારા લાંબા કાળના પુણ્યોના સમૂહથી પ્રેરાઈને હમણાં ક્યાંથી પધારો છો? આ મહામોહરૂપી જગતમાં લાંબા કાળથી વિહાર કરતા હોવા છતાં આપના પવિત્ર ચિત્તમાં ક્ષમતા તો અખંડિત રહી છે ને? આ મહામોહરૂપી જગતમાં લાંબા કાળથી વિહાર કરતા હોવા છતાં આપના પવિત્ર ચિત્તમાં ક્ષમતા તો અખંડિત રહી છે ને? આપ શરીરને કષ્ટ આપીને શા માટે અહીં પધાર્યા છો? અમે આપના વચનો સાંભળવા આતુર છીએ, માટે અમને આપે આજ્ઞા કરવી જોઈએ. હે મહામુનિ, હું આપના ચરણના દર્શનના પ્રભાવથી આપના અહીં પધારવાનું સઘળું કારણ જાણી ચૂક્યો છું. આપે અહીં પધારીને અમને પુણ્યવાન કર્યા છે. ચિરંજીવીઓની ચર્ચાઓ ચાલતા અમે આપના સ્મરણમાં આવ્યા છીએ અને તેથી જ આપે આપના ચરણ કમળથી આ અમારા નિવાસને પવિત્ર કર્યો છે. હે મુનિ, આપના પધારવાનું કારણ મારા જાણવામાં આવી ચૂક્યું છે, તો પણ હું પૂછું છું. તેનું કારણ એ છે કે મને આપના વચનામૃતનો સ્વાદ લેવાની આતુરતા બહુ વધી છે. વસિષ્ઠ બોલ્યા, ત્રણે કાળના નિર્મળ આત્મજ્ઞાનવાળા હે ચિરંજીવી ભૂષુંડે એ પ્રમાણે ભાષણ કર્યું. ત્રણેય કાળના નિર્મળ આત્મજ્ઞાનવાળા એ ચિરંજીવી ભૂષુંડે એ પ્રમાણે ભાષણ કર્યું એટલે મેં તેને આ પ્રમાણે કહ્યું. હે પક્ષીઓના મહારાજ, તમે જે કહ્યું તે સાચું છે. હું લાંબા કાળ સુધી જીવનારા તમને જોવા માટે જ આજ અહીં આવેલો છું. તમે અત્યંત શીતળ અંતઃકરણવાળા છો, કુશળ છો અને આત્મજ્ઞાની હોવાને લીધે આ ભયંકર સંસારરૂપી જાળમાં પડ્યા નથી. એ બહુ સારું છે. તમે અત્યંત શીતળ અંતઃકરણવાળા છો, કુશળ છો અને આત્મજ્ઞાની હોવાને લીધે આ ભયંકર સંસારરૂપી જાળમાં પડ્યા નથી. એ બહુ સારું છે. હે મહારાજ, હવે ખરેખર મારા સંશયને કાપો. હું પૂછું છું કે આપ કયા કુળમાં ઉત્પન્ન થયા છો? શી રીતે સંપૂર્ણ બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત થયા છો? આપનું આયુષ્ય કેટલું છે? બની ગયેલા કયા કયા વૃત્તાંતોનું આપને સ્મરણ છે? અને લાંબી દ્રષ્ટિવાળા આપે કોના કહેવાથી અહીં નિવાસ કર્યો છે? ભૂષુંડ બોલ્યો, હે મુનિ, આપ જે કાંઈ પૂછો છો તે સર્વના હું ઉત્તરો આપું છું. આપ ઉતાવળને છોડી દઈને સાવધાનપણાથી મારી વાત સાંભળો. ત્રૈલોક્યના પ્રભુઓ પણ જેઓનું પૂજન કરે છે એવા આપ જેવા ઉદાર બુદ્ધિવાળા મહાત્મા પુરુષો, ત્રૈલોક્યના પ્રભુઓ પણ જેઓનું પૂજન કરે છે એવા આપ જેવા ઉદાર બુદ્ધિવાળા મહાત્મા પુરુષો જે વાતને સાંભળે તે વાત કહેવાથી, જેમ મેઘની છાયા ફેલાવાથી સૂર્યનો તાપ નાશ પામે તેમ સઘળું અશુભ નષ્ટ થાય છે. ત્રૈલોક્યના પ્રભુઓ પણ જેઓનું પૂજન કરે છે એવા આપ જેવા ઉદાર બુદ્ધિવાળા મહાત્મા પુરુષો
જે વાતને સાંભળે તે વાત કહેવાથી જેમ મેઘની છાયા ફેલાવાથી સૂર્યનો તાપ નાશ પામે તેમ સગુણ અશુભ નષ્ટ થાય છે. શ્રી યોગાસિદ્ધ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો વસિષ્ઠ ભૂષુંડ સમાયુ નામનો સર્ગ 16મો સમાસ. સર્ગ 17મો. આ 17મા સર્ગમાં ભૂષુંડના જીવન મુક્તપણાના લક્ષણોનું વર્ણન કરીને પછી તે ભૂષુંડ પૂછેલી વાતનો ઉત્તર દેવા લાગ્યો એ કથા કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, પછી એ ભૂષુંડ કે જે હર્ષથી તથા શોકથી રહિત હતો, વર્ષા ઋતુના મેઘના જેવો શ્યામ અને સઘળા અંગોમાં સુંદર હતો, પ્રેમાળ તથા ગંભીર વચનવાળો હતો, પ્રથમ મંદ હાસ્ય કરીને પછી બોલવાની ટેવવાળો હતો, ત્રણેય લોકની સ્થિતિને હાથમાં રહેલા બીલાની જેમ પૂરી રીતે જાણી ચૂક્યો હતો, સઘળા ભોગોના સમૂહને તણા સમાન લેખતો હતો, સઘળા ભોગોના સમૂહને તણા સમાન લેખતો હતો, લોકોની વિષયો ઉપરની દોડાદોડમાં કેવળ જન્મ મરણનું માઠા જ ફળ થાય છે એવા નિશ્ચયવાળો હતો, લોકોની વિષયો ઉપરની દોડાદોડમાં કેવળ જન્મ મરણરૂપ માઠા જ ફળ થાય છે એવા નિશ્ચયવાળો હતો, બ્રહ્મ વિદ્યાના આગલા પાછલા સઘળા વિષયોને જાણનાર હતો, ધીર સ્થિર તથા મોટા શરીરવાળો હતો, શાંત હોવાને લીધે મંદ્રાચળથી રહિત થયેલા ક્ષીર સમુદ્રના જેવો લાગતો હતો, પૂર્ણકામ હતો, શુદ્ધ હતો, ઠરેલી બુદ્ધિવાળો હતો, શાંત હતો, પરમાનંદમાં મસ્ત હતો, સંસારની સગળી વસ્તુઓ પ્રકટ થઈ લોપ પામે છે એ માયાથી તથા આત્મતત્વથી જ થાય છે એવી પાકી સમજણવાળો હતો, સંસારની સગળી વસ્તુઓ પ્રકટ થઈ લોપ પામે છે એ માયાથી તથા આત્મતત્વથી જ થાય છે એવી પાકી સમજણવાળો હતો, વીણાના ગાયન જેવા પ્યારા મીઠા તથા યોગ્ય વચનો બોલનારો હતો, જાણે સઘળા ભયોને હરનાર પરમાત્મા જગતનો ઉદ્ધાર કરવાને માટે નવા સ્વરૂપને ધારણ કરીને બેઠેલા હોય એવો લાગતો હતો. અલખ નિરંજન. જાણે સઘળા ભયોને હરનાર પરમાત્મા જગતનો ઉદ્ધાર કરવાને માટે નવા સ્વરૂપ ધારણ કરીને બેઠેલો હોય એવો લાગતો હતો. જાણે સઘળા ભયોને હરનાર પરમાત્મા જગતનો ઉદ્ધાર કરવાને માટે નવા સ્વરૂપને ધારણ કરીને બેઠેલા હોય એવો લાગતો હતો. પરમ આનંદથી યુક્ત હતો અને મારા પ્રશ્નોના ઉત્તરો આપવામાં ઉદ્યોગી થયેલા મુખથી બહુ જ પ્યારો લાગતો હતો. તેણે વિનય વગેરે રીતિને અનુસરીને ક્રમપૂર્વક પોતાના શુદ્ધ તથા અજરામર સ્વરૂપનું સંપૂર્ણ વર્ણન કરવાને માટે સુંદર મેઘ જેમ ગર્જનાથી ભ્રમરને કહે તેમ નિર્મળ વાણીથી મને નીચે પ્રમાણે કહ્યું. આ 17મા સર્ગમાં ભૂષુંડના જીવન મુક્તપણાના લક્ષણોનું વર્ણન કરીને એ કહી દીધું ને, તો પછી તે ભૂષુંડ પૂછેલી વાતનો ઉત્તર દેવા લાગ્યો એ કથા કહેવામાં આવશે. એ તો આવી ગયું ને. હવે સર્ગ 18માં પેલા પૂરો થાય છે. શ્રી યોગાસિદ્ધ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ભૂષુંડ સ્વરૂપ વર્ણન નામનો સર્ગ 17મો સમાપ્ત. પરમાત્મા શબ્દ આવ્યો એટલે 17માં પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. જાણે સઘળા ભયોને હરનાર પરમાત્મા જગતનો ઉદ્ધાર કરવાને માટે નવા સ્વરૂપને ધારણ કરીને બેઠેલા હોય એવો લાગતો હતો, પરમ આનંદથી યુક્ત હતો. સર્ગ 18મો. આ 18મા સર્ગમાં ભૂષુંડે પોતાનો જન્મ કહેવાને વાસ્તે મહાદેવનું, મહાદેવના ગણોનું, માતૃકાઓનું અને મદ્યપાનથી માતૃકાઓને થયેલા ઉન્માદનું વર્ણન કર્યાની કથા કહેવામાં આવશે. માતૃકાઓનું ઉન્માદનું વર્ણન. ભૂષુંડ બોલ્યો, હે વસિષ્ઠ મુનિ, આ જગતની અંદર સઘળા દેવતાઓમાં શ્રેષ્ઠ અને જેને બ્રહ્માદિક પણ પ્રમાણ કરે છે એવા સદાશિવ નામે એક મોટા દેવ છે. સદાશિવ. ઓકે. જેમ આંબાના અડધા શરીરમાં ભ્રમરોની હાર જેવી નેત્રોવાળી અને ઊંચા ગુચ્છો રૂપ સ્તનોવાળી લતા રહેલી હોય તેમ એ સદાશિવના અડધા શરીરમાં ભ્રમરોની પંક્તિ જેવા નેત્રોવાળા અને ઊંચા ગુચ્છો જેવા સ્તનોવાળા પાર્વતી નામના પત્ની રહેલા છે. એ સદાશિવનો જટાજૂટ હિમના જેવી તથા મોતીઓના હાર જેવી ધોળી અને લહરીઓથી ગૂંથાયેલી ગંગાજી રૂપ પુષ્પમય માળાઓથી વ્યાપ્ત છે. ક્ષીરસાગરમાંથી ઉત્પન્ન થયેલો, જેમાંથી અમૃતના જરાઓ નીકળ્યા કરે છે એવો ક્ષીરસાગર. તમે એક જુઓ કે માતાજીના સ્તનોનું પણ વર્ણન કર્યું છે એકદમ નિર્વિકાર રૂપે, અને અહીંયા આખી દુનિયા એમાં મૂળ વિષય પામવાની જેમ સડીને મરી જાય છે.
એને પણ ખબર છે કે આનાથી આ મોહ પામે છે અને આનાથી જ આને પટાવી શકાય છે અને પછી બે ખતમ થઈ જાય એ વાસનાની આગમાં. અને અહીંયા એ જ વર્ણન, એ જ અવયવનું વર્ણન. તો તમને ત્યાં આગળ માતાજી દેખાય, મહાદેવ દેખાય, પાર્વતી દેખાય, ભગવાન દેખાય, ભગવતી દેખાય. એટલે એવું નથી કે જે આકાર છે તો એ દોષવાળી દ્રષ્ટિથી દોષ દેખાય છે, નિર્દોષ દ્રષ્ટિથી નિર્દોષ. અમે ત્યાં આગળ કહેતા હતા બપોરે કહેતા કે સાંજે સવારે 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 એટલે તો બધું જોઈએ છે. હવે દાખલા તરીકે અમે જોતા હોય તો તમને તમારી વાતના ભ્રાંતિથી એવું લાગે કે આ બધું શું જુએ છે, કારણ કે તમે એ અધ્યાસથી જ રહેલા હોય અને એવું કરતા હોય, એવું વર્તતા હોય. અને અહીંયા એ કાંઈ છે જ નહીં. આ જુઓ ને બસ ખબર પડે જ. આ પ્રેક્ટિકલ. ક્ષીરસાગરમાંથી ઉત્પન્ન થયેલો, જેમાંથી અમૃતના જરાઓ નીકળ્યા કરે છે એવો અને પ્રતિબિંબને લેનારો ચંદ્રમાં સદાશિવનો ચૂડામણી છે. ચૂડામણી રૂપ ચંદ્રના બિંબમાંથી નિરંતર પડતા અમૃતના જરા એ અમૃત રૂપ પ્રકટ કરી નાખેલો કાલકૂટ નામનું ઝેર સદાશિવના કંઠમાં ઇન્દ્રનીલ મણીની પેઠે આભૂષણનું કામ કરે છે. ચૂડામણી રૂપ ચંદ્રના બિંબમાંથી નિરંતર પડતા અમૃતના જરા એ અમૃત રૂપ કરી નાખેલું કાલકૂટ નામનું ઝેર સદાશિવના કંઠમાં ઇન્દ્રનીલ મણીની જે પેઠે આભૂષણનું કામ કરે છે. જગતનો પ્રલય કરનાર નેત્રના અગ્નિમાંથી ઉત્પન્ન થયેલી બહુ ઝીણી અને જેમાંથી ઉડતા કણોની રેખાઓ મોટી ચક્રીઓ જેવી દેખાય છે એવી પ્રલયકાળની. દાખલા તરીકે જે બધા જ જે સિનેમાઓ છે તો એના ઉપર જ ચાલે, એટલે વિકૃતિ ઉપર ચાલે. ખરેખર એ જે બ્રહ્મરૂપ છે એને માટે બધું પોતાનું બ્રહ્મરૂપ છે અને એ આકારોનું વર્ણન કરે તો બ્રહ્મરૂપે કરે. બ્રહ્મનો આકાર છે એવી રીતે કરે. અને બ્રહ્મનો કોઈ દિવસ વિકાર હોય જ નહીં. આકાર પણ નથી તો વિકાર તો હોય જ ક્યાંથી. અને છતાં આકારને બ્રહ્મરૂપે જોવે છે એટલે આકાર નથી. આકાર નથી. આકારને બ્રહ્મરૂપે, કારણ કે બ્રહ્મ પોતાનું સ્વરૂપ બધું જુએ છે. મહાસાગર પોતાનું સ્વરૂપ બધા તરંગોના સ્વરૂપને જુએ છે એટલે તરંગોનો આકાર નથી. મહાસાગર પોતામાં પોતે જ છે તો આકાર પણ નથી. મહાસાગર પોતામાં સ્વરૂપ જ્ઞાનથી, સ્વરૂપ દ્રષ્ટિથી, તો પછી વિકાર તો હોય જ ક્યાંથી. એટલે આખી વિનાશકાલે વિપરીત બુદ્ધિ. હવે આ અહીંયાથી પ્રકાશ કરવામાં આવે છે પણ એટલે જો રહેવામાં ન આવે તો મિનિંગલેસ, અને વિકૃતિથી જ રહેવામાં આવે તો સાંભળ્યું નથી. સમજે? દેહાધ્યાસ ને સ્ત્રીને પુરુષને બસ ખતમ. એટલે ચૈતન્યને ઓળખ્યું ન કહેવાય, બ્રહ્મને ઓળખ્યું ન કહેવાય. ચૈતન્ય બ્રહ્મને ઓળખ્યું હોય તો બધું પોતાનું ચૈતન્ય રૂપ છે, બધું પોતાનું બ્રહ્મરૂપ છે. અને પોતે આ દેહ પણ નથી, પુરુષ પણ નથી, સ્ત્રી પણ નથી, જીવ પણ નથી, જગત પણ નથી, દ્રષ્ટાદ્રશ્ય પણ નથી, અને કંઈ આવતું જતું પણ નથી, બનતું બીટતું પણ નથી, અને બ્રહ્મ જ છે, બધું બ્રહ્મ જ છે એમ. એટલે ખાલી સાંભળવાનું જ નથી પણ એ રીતે સમ્યક પ્રબુદ્ધ થઈને ચૈતન્ય જાગૃતિથી બ્રહ્મરૂપ રહીને પછી તો જે વર્તવાનું કહેવામાં આવે છે તો આભાસ માત્ર છે, નથી, બ્રહ્મ જ છે. અને બ્રહ્મ છે એ નિરંજન, નિરાકાર, નિર્વિકાર છે, અજરામાં અખંડ, અવિનાશી છે. સમજાય? પણ તો આનો આ રહે તો એને સાંભળ્યું ન કહેવાય. બ્રહ્મરૂપ રહે તો એને સાંભળી કહેવાય. એટલે હું આ પુરુષ છું ને આ સ્ત્રી છે, તો હું સ્ત્રી છું ને આ પુરુષ છે ને આ પ્રજા છે ને પ્રજાની પ્રજા છે ને આ ઘર છે ને આ ધન છે ને આ માન, આ પૈસા છે ને આ સોનું છે ને આ વાહન છે ને આ ભણતર છે ને ગણતર છે ને આ રિલેશન છે ને આ બધું ને આ કુલ કુટુંબ, જ્ઞાતિ, સમાજ, દેશ, દુનિયા છે ને સમાજ છે ને આ લેવડ દેવડ છે ને સંબંધો છે ને વ્યવહારો છે, તો સાંભળ્યું ન કહેવાય. આ બધું જ સગુણ બ્રહ્મ છે, સ્વયં બ્રહ્મ છે, કેવળ બ્રહ્મ છે. એમ બ્રહ્મ રૂપ એ પોતાનું સ્વરૂપ અનુભવીને બધું પોતાનું સ્વરૂપ, બ્રહ્મરૂપ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ અનુભવીને એવી રીતે આ પછી આ રહે છે એવી રીતે ન કહેવાય. બ્રહ્મ જ રહેલું છે, એમાં બીજું કાંઈ નથી ને બીજું થતું જ નથી, એ રીતે રહે. તો એ પછી તત્વતા જીવન મુક્ત નો કહો તો ચાલે, બ્રહ્મ તો છે જ એટલે એ નો કહો તો ચાલે. પછી
सोचना कहना सुनना नहीं है, याद रखना भूलना नहीं है. ખબર પડે, ખાલી આમ સમજ પડે, પણ સાલું આપણે હવે દેહાત્યાર છે ને ઘણા વર્ષોનો છે ને ઘણા જન્મોનો છે ને હાલનાર કેવી રીતે નિવૃત્ત થાય, તો પછી ગંદી ગટરમાં સડીને મરવાનું. માયા ભોગ વાસના ભ્રાંતિના મોહ એ કાંઈ નથી, એ કાંઈ છે, એ શબ્દો ખોટા છે, શબ્દોના અર્થો જ નથી. કેમ? કારણ કે બધું બ્રહ્મ જ છે. અને સ્ફુરણ રૂપે કાંઈ પણ દેખાય તો બ્રહ્મ જ પોતાના સ્વરૂપે એવું દેખાય છે. મહાસાગર પોતાના સ્વરૂપે તરંગોના સ્ફુરણ રૂપે દેખાય તો એ મહાસાગર પોતામાં પોતે જ છે. સ્ફુરણ કે તરંગો એ અલગ નથી. જગતનો પ્રલય કરનાર નેત્રના અગ્નિમાંથી ઉત્પન્ન થયેલી બહુ ઝીણી અને જેમાંથી ઉડતા કણોની રેખાઓ મોટી ચક્રીઓ જેવી દેખાય છે એવી પ્રલયકાળની ધોળી ભસ્મને એ સદાશિવ યોગ શક્તિથી ઉત્પન્ન કરેલા જળ વડે એવી પ્રલયકાળની ધોળી ભસ્મને એ સદાશિવ યોગ શક્તિથી ઉત્પન્ન કરેલા જળ વડે પલાળીને પોતાના અંગ પર લગાવે છે. ચંદ્રની પ્રભાને પણ ઝાંખી પાડે એવા ધોળા હાડકાને સદાશિવ માળા વગેરેના આકારોથી ગોઠવી પોતાના અંગોમાં રત્નોના આભૂષણોની જેમ ધારણ કરે છે. ચંદ્રના અમૃતથી ધોવાયેલું વાદળા રૂપી કાળા છેડાઓવાળું અને તારાઓ રૂપી છાંટણાથી વિચિત્ર લાગતું આકાશરૂપી વસ્ત્ર જ એ સદાશિવે પોતાના અંગો પર ધારણ કરેલું છે. ચંદ્રના અમૃતથી ધોવાયેલું વાદળા રૂપી કાળા છેડાઓવાળું અને તારાઓ રૂપી છાંટણાથી વિચિત્ર લાગતું આકાશરૂપી વસ્ત્ર જ એ સદાશિવે પોતાના અંગો પર ધારણ કરેલું છે. ઉડતી ભસ્મોને લીધે હિમ જેવું ધોળું લાગતું નગરો આદિ પ્રદેશોથી દૂર ભાગમાં રહેલું અને ભમતી ફાવડીઓથી મોટા મોટા પરિપક્વ માંસોના ઢગલાઓથી તથા ભાત વગેરેના બલિદાનોથી ભરપૂર રહેનારું સ્મશાન જ એ સદાશિવનું પ્યારું ઘર છે. ખોપરીઓની માળાઓ રૂપી આભરણોવાળી લોહી ચરબી તથા મધ્યનું પાન કરનારી અને આંતરડા રૂપી માળાઓથી સઘળા અંગોમાં શોભી રહેલી માતૃકાઓ એ સદાશિવને કીડામાં સહાય કરે છે. ચારે તરફ ગતિ કર્યા કરતા ચળકતા સુવર્ણના જેવી કાંતિઓવાળા કોમળ અંગોવાળા અને જેઓના માથામાં મણીઓ ઝળક્યા કરે છે એવા સર્પો એમના કંકણો છે. એમનું ભયંકર ચરિત્ર રમત માત્રમાં દૈત્યોને વ્યાકુળ કરી નાખે છે. દ્રષ્ટિ માત્રથી મોટા મોટા પર્વતોને બાળી નાખે છે અને જગતનો કોળીઓ કરી જાય છે. કલ્યાણનો જ વિચાર કરવાથી જગતને શાંત કરનારા અને તેથી જેવું ચિત્ત સમાધિમાં લાગ્યું ને જેનું ચિત્ત પ્રિન્ટિંગ કલ્યાણનો જ વિચાર કરવાથી જગતને શાંત કરનારા અને તેથી જેનું ચિત્ત સમાધિમાં લાગ્યું રહે છે એવા એ સદાશિવ જો કોઈ વખત આપોઆપ જ હાથ હલાવે તો તેટલાથી જ દૈત્યોના નગરોનો નાશ થઈ જાય છે. સ્નેહ રાગ તથા દ્વેષ વગેરેથી રહિત રહેનારા જળ આદિ પદાર્થોથી યુક્ત છતાં પણ અક્કડ રહેનારા કે ફક્કડ રહેનારા અક્કડ કે ફક્કડ અક્કડ જળ આદિ પદાર્થોથી યુક્ત છતાં પણ અક્કડ રહેનારા અને સારા ભોજનોથી તૃપ્ત થયેલા માણસોની જેમ શુદ્ધાતૃષા વગરના હિમાલય આદિ પર્વતોએ એ સદાશિવની ધ્યાન મૂર્તિઓ રૂપે પ્રસિદ્ધ. અક્કડ હિમાલયનું ઉપમા આપી છે ને એટલે અક્કડ બરાબર છે. બરાબર. જળ આદિ પદાર્થોથી યુક્ત છતાં પણ અક્કડ રહેનારા અને સારા ભોજનોથી તૃપ્ત થયેલા માણસોની જેમ શુદ્ધાતૃષા વગરના હિમાલય આદિ પર્વતો એ સદાશિવની ધ્યાન મૂર્તિઓ રૂપે પ્રસિદ્ધ છે. માથાથી ખરીઓના કામ કરનારા, ખરીઓથી કારીગરી વગેરે હાથોના કામ કરનારા તથા વિચિત્ર શક્તિવાળા હાથ, નાક, મુખ અને પેટવાળા તથા રીંછ, ઊંટ, બકરા અને સર્પોના જેવા મોઢાવાળા પ્રમથ ગણો એમના સેવકો છે. જેમનું મુખ 3 નેત્રોથી શોભી રહ્યું છે એવા એ સદાશિવની પાસે નિર્મળ કાંતિવાળી અને પ્રથમ ગણોના જેવી શક્તિવાળી માતૃકાઓ પણ કુટુંબમાં ગણાય છે. અનેક પ્રાણીઓથી પ્રણામ કરાતી અને 14 બ્રહ્માંડોના અનંત પ્રાણીઓને એક કોળિયામાં જ ખાઈ જવાની શક્તિ ધરાવનારી માતૃકાઓ એ સદાશિવની પાસે નાચ્યા કરે છે. ગધેડાના જેવા તથા ઊંટના જેવા મોઢાવાળી, રુધિર, મેદ અને વસાનું પાન કરીને મત્ત રહેનારી, સઘળી દિશાઓમાં વિહાર કરનારી અને સબોના હાથ પગ વગેરે અવયવોને માળાઓની પેટે ધારણ કરનારી એ માતૃકાઓ જોગણીઓ, પર્વતોના શિખરોમાં, આકાશમાં, અનેક લોકોમાં, ખાડાઓમાં, મસાણોમાં
અને પ્રાણીઓના શરીરોમાં વસે છે. સઘળી માતૃકાઓમાં જયા, વિજયા, જયંતી, અપરાજિતા, સિદ્ધા, રક્તા, અલુંબસા અને ઉત્પલા એ 8 માતૃકાઓ મુખ્ય છે. સઘળી માતૃકાઓમાં જયા, વિજયા, જયંતી, અપરાજિતા, સિદ્ધા, રક્તા, અલંબુસા અને ઉત્પલા એ 8 માતૃકાઓ મુખ્ય છે. બીજી માતૃકાઓ તેઓની દાસીઓ છે અને બીજી કેટલીક તો દાસીઓની પણ દાસીઓ છે. હે વસિષ્ઠ મુનિ, એ મોટી શક્તિવાળી 8 માતૃકાઓમાં અલુંબસા નામની જે 7મી માતૃકા છે તેનું વાહન વજ્રના ખીલા જેવી ચાંચવાળો અને ઇન્દ્રનીલમણીના પહાડ જેવો ઊંચો ચંડ નામનો કાગડો છે. જેમ વૈષ્ણવી શક્તિનું વાહન ગરુડ છે તેમ અલંબુસાનું વાહન એ કાગડો. જેમ વૈષ્ણવી શક્તિનું વાહન ગરુડ છે તેમ અલંબુસાનું વાહન એ કાગડો છે. 7મી માતૃકા અલંબુસા અને એનું વાહન ચંડ નામનો કાગડો. આ સિદ્ધિઓવાળી અને ભયંકર ચેષ્ટાઓવાળી સઘળી દેવીઓ કોઈ એક સમયે વિહાર કરવાના હેતુથી આકાશમાં ભેગી થઈ હતી. ત્યાં તેઓએ વામ માર્ગને અનુસરી તુંબુરુ નામના રુદ્રનું આરાધન કરીને ચિત્તની એકાગ્રતા દ્વારા સમાધિમાં વાસ્તવિક આત્મતત્વનો પ્રકાશ થાય એવો મદિરા પીવાનો મોટો ઉત્સવ કર્યો. ચિત્તની એકાગ્રતા દ્વારા સમાધિમાં વાસ્તવિક આત્મતત્વનો પ્રકાશ થાય એવો મદિરા પીવાનો મોટો ઉત્સવ કર્યો. જેઓનું સગુણ જગત પૂજન કરે છે એવા તુંબુરુ નામના રુદ્રનું અને ભૈરવનું પૂજન કર્યા પછી મદિરાના મતથી સંતોષ પામેલી એ જોગણીઓ પરસ્પરની સાથે વિચિત્ર વિષયોવાળી વાતો કરવા લાગી. તેમાં એવી વાત નીકળી કે પાર્વતીના પતિ સદાશિવ આપણી પાસે અનાદર ભરેલી દ્રષ્ટિથી જુએ છે. મળે સદાશિવને આપણે એવો પ્રભાવ દેખાડવો કે જેથી આપણે પ્રબળ શક્તિવાળી ગણીને ફરી કદી પણ આપણું અપમાન કરે નહીં. એ પ્રમાણે નિશ્ચય કરી એ દેવીઓએ પોતાની માયા શક્તિના બળથી સદાશિવના અંગમાંથી પાર્વતીનું હરણ કર્યું અને પોતાના મંડળમાં લઈ કબજે કરીને પાર્વતીને સદાશિવ ન ઓળખી શકે એટલા માટે તેમના મુખનો તથા અંગોના વર્ણ બગાડી નાખીને પૂરી કાળજીથી જેમ યજ્ઞમાં મારવાને માટે પશુનું પ્રોક્ષણ મંત્રેલા જળથી સિંચન કરવામાં આવે છે તેમ તે દેવીઓએ પાર્વતીનું પ્રોક્ષણ કર્યું. પ્રોક્ષણ કર્યા પછી દેવીઓએ ચપળ કેળવાળા પાર્વતીને ભક્ષ્ય બનાવી દીધા. પાર્વતીનું પ્રોક્ષણ કરવાના દિવસે સઘળી માતૃકાઓએ તે સ્થળમાં નૃત્યોથી તથા ગાયનોથી મનનું આકર્ષણ કરે એવો મોટો ઉત્સવ કર્યો. તેમાં એ ઉત્સવને લીધે આકાશમાં મોટો આનંદ વ્યાપી રહ્યો અને ભારે ભારે શબ્દો થવા લાગ્યા. લાંબા અવયવોને ઊંચા નીચા કરવાથી જેમના પેડું તથા પેટ ખુલ્લા દેખાતા હતા એવી કેટલીક માતૃકાઓ અંગોના ચલન વગેરે અદ્ભુત વિકારો કરી તાળીઓ પાડી તથા ઘાટા સિંહનાદો કરીને હસવા લાગી અને તેને લીધે પર્વતો સહિત વનો ગાજી ઉઠ્યા. મદિરા પીવાથી પ્રસન્ન થયેલી કેટલીક માતૃકાઓ જગતના મંડળમાં એક કોતર જેવા સ્થળોમાં પર્વતોની ગુફાઓમાં પડે એવી રીતે ગાવા લાગી. કેટલીક માતૃકાઓ ચંદ્રના ઉદયના રંગથી રંગાયેલા સમુદ્રના જળની જેમ પ્રબળ ગર્જનાઓ કરવા લાગી. કેટલીક માતૃકાઓ ક્રીડાઓની ઘરઘરાટીથી ગાજી રહેલા આકાશના કોતરમાં પોતાના મસ્તકથી તે ખરી પર્યંત સઘળા અંગોને ચંદનાથી આદિથી ખરડીને મદ્યપાન કરવા લાગી. કેટલીક માતૃકાઓ રુધિર વગેરે પીવા લાગી. કેટલીક અત્યંત ઉછળવા લાગી. કેટલીક ઉતાવળી ચાલવા લાગી. કેટલીક મનગમતી રીતે બોલવા લાગી. કેટલીક ઊંચા સ્વરથી હસવા લાગી. કેટલીક મદિરાના મતથી પડી જતા બીજી માતૃકાઓનું રક્ષણ કરવા લાગી. કેટલીક એકબીજાના મુખોનું માંસ વગેરે નાખવા લાગી કે મુખોમાં કેટલીક એકબીજીના મુખોમાં માંસ વગેરે નાખવા લાગી. કેટલીક પડી જવા લાગી. કેટલીક એકબીજા સાથે મસ્તી કરવા લાગી. કેટલીક નાચવા લાગી. કેટલીક નિરંતર મીઠા માંસ ખાવા લાગી. ને ગાંડાના જેવા આચરણોવાળી કેટલીક માતૃકાઓ તો ત્રૈલોક્યને આચાર ભ્રષ્ટ કરવા લાગી. શ્રી યોગાસિદ્ધ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણનો પૂર્વાર્ધનો માતૃકા વ્યવહાર નામનો સર્ગ 18મો શ્લોક. આ 10મું પાનું જ છે ને? હા તો બરાબર. તો એ તો લાંબુ છે એટલે સવાર લેવાય ને. પ્રસાદ આપી દે. શ્રી યોગાસિદ્ધ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણનો પૂર્વાર્ધનો માતૃકા વ્યવહાર વર્ણન નામનો સર્ગ 18મો સમાપ્ત. સવારે સર્ગ 19મો ભૂષણના જન્મ અને સ્થાનની કથા. 19મા સર્ગમાં બ્રાહ્મીની હંસીમાં ચંડ નામના કાગડાના સંગથી ભાઈઓની સાથે પોતાનો જન્મ થયાની, બ્રાહ્મીના અનુગ્રહથી જ્ઞાનની પ્રાપ્તિ થયાની અને પિતાના સ્થાનકની પ્રાપ્તિની કથા ભૂષણ કહી સંભળાશે. આ 19મા સર્ગમાં
બ્રાહ્મીની હંસીમાં ચંડ નામના કાગડાના સંગથી ભાઈઓની સાથે પોતાનો જન્મ થયાની, બ્રાહ્મીના અનુગ્રહથી જ્ઞાનની પ્રાપ્તિ થયાની અને પિતાના સ્થાનકની પ્રાપ્તિની તથા ભૂસુંડ કથા ભૂસુંડ કઈ સંભળાવશે સવારે પ્રસાદ આપી દે. બરાબર. બધાને જરા આમ ઝડપ લાગી હશે એટલે આમ સમજાવ્યું ને એવું સંભળાનું કે સમજાય એવું સંભળાનું. હા, આ શિવરાવાળાને ઉતાવળ લાગી આમ સમજાતું હતું વિજય પ્રભુ. આમાં 818 છે. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. એટલે પાછા એ પક્ષીઓ એટલે વચ્ચે જગ્યા ન રહે એવી રીતે આખું રાઉન્ડ ફૂલ હતા. એટલે ફરે તો પણ એમ કે વચ્ચે જગ્યા નહીં, આખું રાઉન્ડ ફૂલ પક્ષીઓ મોટા મોટા આમ થોડા સફેદ જેવા એક સરખું આમ વર્તુળ દોડ્યું હોય ને એક સરખું. ले जाना ये रख देना. हाथ साफ है. हाँ सर. પરમાત્મા સાક્ષાત તો વસીટ ઓળખી શકે કે આ કાકભૂષણ છે પરમાત્મા છે, પણ બીજા સાધારણ સંસાર વિષય જેવું તો ના ઓળખી શકે. આમ ગ્રાસ થતું હતું એમ આમ બરાબર ક્લિયર થતું હતું. સાધારણ સંસારી વિષય જેવો તો ન ઓળખી શકે, વસીટ ઓળખી શકે કે આ ભૂષણ છે સાક્ષાત પરમાત્મા. આમ ક્લિયર થતું હતું. બ્રહ્માર્પણમ.
રામકૃષ્ણ પરમહંસ પણ એવું બોલે છે જે પહેલા બે ભાગ નીકળ્યા ગુજરાતી અનુવાદ રાજકોટે છાપે ત્યારે ચૈતન્યાનંદ સ્વામી કે તો એક્ઝેક્ટ અનુવાદ કર્યો પાંચે બંગાળી ભાગ પણ એક જ વાક્ય નહોતું એમાં અમે મેળવેલા પાંચે ગુજરાતી કે હું રામકૃષ્ણ પરમહંસ બોલે હું બધી સ્ત્રીઓના સ્તન માતૃ સ્તન રૂપે જોઉં અને બધી સ્ત્રીઓની યોની માતૃ યોની રૂપે એ અનુવાદ એમણે નહોતો કર્યો અને મૂળ બંગાળીમાં અમે જોયો. એટલે હું માણસ ખાલી શાબ્દિક બૌદ્ધિક જાણે અને ધારણા કરે અને બોલી શકે એનો કોઈ અર્થ નથી એમ. બધા પ્રસાદ બાકી છે ને બધા હા બાકી ફૂલ આપો બધાને. આવું બધું જાણીને સામેના બીજાને ઉતારી પાડવાનું અને પોતે નીચા નીચા રહેવાનું. અને માણસ ચાલાકી શું કરતો હોય બીજાને પોતાની લઘુતા ગ્રંથિમાં નાખવા માટે આ બધું જાણે અને એના ઉપર આવું કરે, પોતે એનાથી નીચો હોય અને તો પોતાને પાછું આવું બોલીને હું બધું જાણું છું એમ કરીને સારો દેખાડે. એટલે આ બધી ચાલાકી ન ચાલે. ચાલે નો ચાલે. એમ કે તું તો આવો છે, આ તો આવો છે. પેલા મહાત્મા ગાંધીજી કહે છે કે બીજા સામે એક આંગળી ચીંધીએ તો 3 આંગળી પોતા તરફ આવે, પોતે 3 ગણો એવો છે. એટલે બધાને એવું જ છે કે બીજાની ઉડાવી અને પોતે ઉડેલો છે તો ખબર જ નહીં.